प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत्स्वप्रिये संश्लिष्टावुभयोर्बभौरसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्त्रितात्मकं परमभिध्येयं सदा वल्लभम् मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। उपस्थित सर्वे हमारा पोरबंदरना परम प्रिय वाला आत्मीयजनों, खूब जाती संख्या है। आमा वधारे आनंद आवे। जेम परम आदरणीय दीपक भाई विषय नो खुलासो कर्यो। आपणो विषय छे श्री हनुमानजी उपर। मारी पासे केवल मात्र 9 दिवस छे अने 9 दिवस में केवल 25 થી 30 मिनिट छे। एमां हूँ श्री हनुमानजीना शुं गुणगान करूं? माटे मैं एवो निर्णय लीधो छे। विषय ए ज छे, परंतु यमुनाष्टकना 9 श्लोक छे। आ दिवस पछीना 9 श्लोक छे। रोज एक श्लोकनो आपणे केवल स्पर्श करीए एवी रीतना गोठवीशुं। यद्यपि 9 दिवसमां 9 श्लोक पूरा तो नहीं थाय, हूँ अत्यारथी ज कही दऊं छुं आपने। केम के एमां एवुं होय छे प्रियजनो के एक दिवस नो आवेश अलग होय, एक दिवस नो आवेश अलग होय। જ્યારે કોઈ પ્રવચનનું મોટું એવું સત્ર રાખ્યું હોય તો એમાં 3 કલાક મળે અને એ 3 કલાકની અંદર એક જ આવેશ હોય, આમાં દિવસો ફરે। એટલા માટે ઘણીવાર નમામિ યમુનામહમ આજ આટલા પદ ઉપર આટલા જ વાક્ય ઉપર ઘણીવાર 9 દિવસ પણ નીકળી જાય એ શ્રી યમુનાજીનું કૃપાબળ છે। પછી આપને વિનંતી કરશું કે સૂક્ષ્મ રીતના 9 શ્લોકોનું કેવલ સ્પર્શ પણ જો આપણા હૃદયમાં આવે તો પણ આપણે કૃતાર્થ થઈ જઈએ। પ્રાયઃ તો શ્રીમન મહાપ્રભુ આજ્ઞા કરે, નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈઃ જનૈઃ। આ દાવાનલ રૂપી જે કલિકાલ છે તે દાવાનલ રૂપી કલિકાલની અંદર આપણા ચિત્તને ભગવત ચરણારવિંદમાં રાખવાનું આ એક જ ઉપાય છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈઃ જનૈઃ। જે ભગવદીઓ છે, જેમણે ભગવાનનો આશ્રય લીધો છે, જેમણે ભગવાનનું શરણ લીધું છે, તેવા તાદૃશી જનો માટે તેમની પાસે આપણે જે નિવેદન કર્યું છે, અર્થાત આપણે જે આપણું સર્વસ્વ આપણા પ્રભુને સમર્પિત કર્યું છે તેનું સ્મરણ વારંવાર કરવું, આ એક સિદ્ધાંત શ્રી મહાપ્રભુજી બતાવે છે। તે શું છે? તે નિત્ય સત્સંગ છે પ્રિયજનો, નિત્ય ભગવદ વાર્તા છે, નિત્ય ભગવત કથા છે। એ જ આપણે અહીંયા હવેના 9 દિવસ આપણે કરવાની છે। વધારે સમય નહીં લઉં, ટૂંકમાં એટલું કહું કે આ જે મનુષ્ય જન્મ છે એ મનુષ્ય જન્મ કે જ્યારે મનુષ્ય જન્મ લે છે ત્યારથી લઈને એ મૃત્યુ પર્યંત સુધી એને ખબર નથી પડતી કે એનો જન્મ શા માટે થયો છે। આ એક જગતની વાસ્તવિકતા છે। એ જીવનો જન્મ થયો, જન્મ થતા જ સંસારમાં આવ્યો, સંસારમાં આવી એને આ બધી ભૌતિક વસ્તુની ખબર પડી, ત્યારબાદ ખૂબ ભણ્યો, ભણીને સંસાર માંડ્યો, તત્પશ્ચાત એનો જે પરિવાર થયો એની ને એની અંદર એ રચ્યો પચ્યો રહે છે। અને અંતતો ગત્વા જ્યારે એના પ્રાણ જાય છે, જ્યારે એનો દેહનો પાત થાય છે
તે ક્ષણે એક એવો વિચાર કરે છે કે મેં આટલા વર્ષ હું જે જીવો છું એનો અર્થ શું હતો, એનું લક્ષ્ય શું હતું, એનો હેતુ શું હતો. મનુષ્યના જન્મને સાર્થક બનાવવા માટે આપણા શાસ્ત્રો ઘણા બધા રસ્તા બતાડે છે. પ્રથમ છે જ્ઞાન માર્ગ. એ જ્ઞાન માર્ગ કેવો કે જીવ કેવલ એમાં એટલું જાણે છે, આ જગત છે, હું જીવ છું, પેલા બ્રહ્મ છે. એને આ કેવલ વાસ્તવિકતાનું જ્ઞાન થાય છે. તેને આ માયા અને ભગવદ આસક્તિ આ બંનેની અંદર શું તફાવત છે એનું જ્ઞાન થાય છે, અનુભવ પણ નથી થતો. ગીતામાં ભગવાને કીધું, બહુનામ જન્મના અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. ઘણા બધા જન્મો સુધી એક જ્ઞાની પોતાના જ્ઞાન દ્વારા મને જાણે છે, પછી ઘણા જન્મો પછી, અનંત કાળ પછી એ મને પ્રાપ્ત કરે છે. આ રસ્તો તો બહુ લાંબો થઈ ગયો કે નહીં? ટૂંકો છે કે લાંબો છે? હા કે ના તો કયો, જવાબ તો દો. તત્પશ્ચાત યોગ માર્ગ. યોગ માર્ગમાં શું છે? યોગ માર્ગમાં જીવ અષ્ટાંગ યોગ દ્વારા પોતાના એનું જે પ્રાણ છે તે પોતાના પ્રાણને અહીંયા બ્રહ્મરંધ્ર ઉપર લાવી અને છેલ્લે તેનો ત્યાગ કરી તે પ્રાણને બ્રહ્મની અંદર સમાહિત કરે છે, તેને વિલીન કરે છે. પ્રક્રિયા કેવલ એટલી જ છે, પરંતુ આ પ્રોસીજરને થતા એને અને સક્સેસ થતા સમજી લ્યો કે લાખો વર્ષો વયા જાય, અનંત કાળ વયા જાય. એ જે ઋષિ મુનિઓ હતા, ઘણીવાર હું મારા પ્રવચનમાં કહું છું, એ બધા ઋષિ મુનિઓ એટલું તપ કરતા કે એમના શરીરમાં એક વાસ્તવિક રૂપે નેચરલી એક આખું ઝાડવું બની જતું, એક મોટું વૃક્ષ થઈ જતું. એટલી ક્ષમતા છે આપણામાં. આપણે એકાદશી નથી રહી શકતા પ્રિયજનો. આપણી જે રૂટીન લાઈફમાં જે આપણે જે લઈએ છીએ એનાથી કઈ વિશેષ આપણે એકાદશીમાં લઈ લઈએ છીએ. આ યથાર્થ સત્ય છે. તો યોગ માર્ગ પણ આપણા કામનો નહીં. હવે છે કર્મ માર્ગ. કર્મ માર્ગની અંદર જીવ એનો જન્મ થયો, જન્મ થતા એને જણાવવામાં આવે છે કે તું આ કુલનો છે, તારું આ કર્તવ્ય છે, નિષ્કામ ભાવે, નિષ્કપટ ભાવે, શાશ્વત રૂપે તારે આ કાર્ય કરવાનું છે, ફળની આશા નથી રાખવાની. અને એ કર્મ પછી એને કેવલ એક જ સુખ મળે છે, જ્યારે એનો દેહપાત થાય છે એને સ્વર્ગનું સુખ મળે છે. પરંતુ સ્વર્ગમાં રહેશો ક્યાં સુધી? ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. જ્યાં સુધી તમારા પુણ્યો છે ત્યાં સુધી તમે સ્વર્ગમાં છો. જેવા તમારા પુણ્યો ઓછા થયા તમે તે સ્વર્ગમાંથી પણ નીચે આવો છો. આ ઇન્દ્ર વગેરે દેવતાઓ છે એ કઈ સર્ટિફિકેટ લઈને નથી ગયા. એના પુણ્યો પૂરા થશે ત્યારે ઇન્દ્રને પણ બદલવું પડશે, ત્યાં બીજાની ભરતી થશે. આ બ્રહ્માજી છે તો બ્રહ્માજી શું એ પરમાનન્ટ છે? આ કલ્પના બ્રહ્માજી છે અને એનું આયુષ્ય 2 પરાર્ધનું છે. અત્યારમાં બીજો પરાર્ધ ચાલે છે. તમે ક્યાંય કર્મકાંડમાં હોવ ને, તમે ક્યાંય કર્મ કરાવો તો સંકલ્પ બ્રાહ્મણો બોલે ને એમાં બોલે બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે. આ બ્રહ્માજીનો બીજો પરાર્ધ છે. અર્થાત આ કલયુગ પતે ત્યાં સુધીમાં એનો બીજો પરાર્ધ પણ પૂરો થઈ જાય છે. તો કર્મ માર્ગ પણ આપણા કામનો નહીં. તો ખૂબ સુંદર માર્ગ આપણા શાસ્ત્રોએ, આપણા વેદોએ, આપણા ઉપનિષદોએ, આપણા પુરાણોએ એક બતાવ્યો, જેને કહેવાય છે ભક્તિ માર્ગ. એ ભક્તિ માર્ગની અંદર આ પુષ્ટિ માર્ગ આવેલો છે. યદ્યપિ પુષ્ટિ માર્ગ એ ભક્તિ માર્ગ નું પર્યાયવાચી શબ્દ છે. તમે પુષ્ટિ માર્ગ કયો તો પણ એ ભક્તિ માર્ગ જ છે. ઘણા બધા નામ છે, ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગ, કૃપા માર્ગ, અનુગ્રહ માર્ગ વગેરે વગેરે. આ બધા માર્ગો છે
હવે એ પુષ્ટિની અંદર શ્રી યમુનાજીનું જે સ્વરૂપ છે તે સ્વરૂપનું આપણે ગુણગાન કરવાનું છે. પરંતુ જે મનુષ્ય છે એ મનુષ્ય કેવો? જ્યારે એનો જન્મ થાય છે ત્યારે એને કોઈ ના કોઈ રીતે એની 4 પ્રકારે પરીક્ષા લેવામાં આવે છે. એવું નથી કે યોગ માર્ગ, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, આ બધા માર્ગમાં જીવની કસોટી છે, એવું નથી. સૌથી વધારેમાં વધારે જ્યાં પરીક્ષા છે એ આ પુષ્ટિ માર્ગ છે ને એનું જ્વલંત પ્રમાણ ગોપીજનો છે. એનું જ્વલંત પ્રમાણ, શાશ્વત પ્રમાણ ગોપીજનો છે. તો એ મનુષ્યની 4 રીતના પરીક્ષા લેવાય છે. બહુ સરસ આપણા સાહિત્યકારો કહે છે, યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષતે નિઘર્ષણ છેદન તાપ તાડનૈઃ. કનક અર્થાત સોનું. સોનાની 4 રીતના પરીક્ષા કરવામાં આવે છે. યદ્યપિ મારો વિષય નથી, અહીંયા કોઈ જે એમનો વ્યવસાય હોય એમને વધારે ખબર હોય કે એવું ભૂલ હોય તો તમે તમારી રીતના ગોઠવો. યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષતે, સોનાની 4 રીતના પરીક્ષા થાય. સર્વપ્રથમ નિઘર્ષણ, એને પેલા ઘસવામાં આવે. એવું કઈ હોય ને ઘસે સફેદ ડાઘો હોય ને એવી રીતના કઈ જોવે, મને પાકો આઈડિયા નથી, પણ હું શાસ્ત્રના માધ્યમમાં જે શાસ્ત્રમાં કીધું છે એનું હું ટ્રાન્સલેશન કહું છું. નિઘર્ષણ છેદન તાપ તાડનૈઃ. સૌથી પહેલા એને ઘસવામાં આવે, છેદન પછી એમાં છેદ કરવામાં આવે, તાપ પછી એને ખૂબ બાળવામાં આવે, એને એકદમ હાઈ ડિગ્રી ટેમ્પરેચરમાં મૂકવામાં આવે, અને તાડનૈઃ સૌથી છેલ્લે તેને ટીપવામાં આવે. આ 4 રીતના સોનાની પરીક્ષા થાય છે. તત્પશ્ચાત તે સોનું આભૂષણાત્મક બને છે. તેને પહેરીએ ત્યારે આપણા બાહ્ય શરીરની શોભાની વૃદ્ધિ કરે છે. તેવી રીતના તથા ચતુર્ભિઃ પુરુષમ પરીક્ષતે ત્યાગેન શીલેન ગુણેન ચ કર્મણા. તેવી રીતના જ 4 પ્રકારે પુરુષની પણ પરીક્ષા થાય છે. અત્યારના સમયમાં પુરુષ એટલે કેવલ એક લિંગવાચક શબ્દ થઈ ગયો છે, પરંતુ વેદો કહે છે પુરુષ એટલે સંપૂર્ણ માનવ સૃષ્ટિ. પુરીષુ શેતે ઇતિ પુરુષઃ. આ પુર છે અર્થાત આ નગર છે, એ નગરમાં જે શયન કરે છે એવો જે આત્મા છે તેને પુરુષ કહેવાય છે. તેવી રીતના સંપૂર્ણ મનુષ્યની 4 પ્રકારે એના જીવનમાં પરીક્ષા થાય છે. આ બધાએ અનુભવી હશે. ત્યાગેન શીલેન ગુણેન ચ કર્મણા. સૌથી પહેલી પરીક્ષા થાય ત્યાગ દ્વારા, પછી થાય છે શીલ એના ચરિત્ર દ્વારા, ગુણેન કર્મણા પછી થાય છે ગુણ દ્વારા, અને પછી થાય છે એના કર્મો દ્વારા. એક એકને સમજીએ. ત્યાગ જે આપણે ક્યારેય નથી કરી શકતા. આપણું મમત્વ શાશ્વતપણે એમાં રહેલું છે. બહુ સુંદર એક મને પ્રસંગ યાદ આવ્યો. 252ના બીજા ખંડમાં, 252ના બીજા ખંડની અંદર 122મી વાર્તા છે, એક સંન્યાસીની વાર્તા. આ ત્યાગ ઉપર સમજાવું છું. એ સંન્યાસી એક વખત શ્રી ગુસાઈજી ગંગાજીના કિનારે આપશ્રી બિરાજતા હતા, અર્થાત જગન્નાથપુરીથી આપશ્રી પધારતા હતા એવું પ્રસંગમાં એનું વર્ણન છે. તો ત્યારે મણિકર્ણિકા ઘાટનું નામ હતું. ગંગાજીનો ઘાટ, એનું નામ મણિકર્ણિકા ઘાટ. એ ઘાટમાં શ્રી ગુસાઈજી બિરાજતા હતા અને ત્યાં શ્રી ગુસાઈજીનો ખૂબ વૈભવ હતો. ખૂબ વૈભવ, ઘણા બધા હાથીની પાલખીઓ ને ઘણા બધા ઘોડાઓ ને વગેરે વગેરે ખૂબ વૈભવ હતો. તો ત્યાં એક સંન્યાસી હતો. સંન્યાસી ત્યાંથી નીકળ્યો એટલે આટલો બધો વૈભવ જોયો અને ત્યાં ઘાટ ઉપર જ શ્રી ગુસાઈજી સંધ્યા વંદન કરી રહ્યા હતા. તો ત્યારે પેલા સંન્યાસીએ
કોઈને પૂછ્યું કે ભાઈ પેલા કોણ છે જેણે ઘણા બધા શિંગારો ધારણ કર્યા છે અને ખૂબ સુંદર એમનું તેજ છે અને સંધ્યાવંદન કરે છે, તે કોણ છે? તો જેમને પૂછ્યું એમણે ઉત્તર આપ્યો, તે શ્રી વલ્લભાચાર્યજીના દ્વિતીય પુત્ર શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી છે. તો પેલા સંન્યાસી કીધું, ગુસાઈજી? આવા કેવા ગુસાઈજી કે જે ઘણા બધા વૈભવોને લઈને બેઠા છે? જો કોઈ ગુસાઈ હોય, જો કોઈ આચાર્ય હોય તો તેની અંદર તો ત્યાગની વૃત્તિ હોવી જોઈએ. આટલો બધો વૈભવ રાજથાટથી શા માટે છે? હવે એ શબ્દો પેલા સંન્યાસીના શ્રી ગુસાઈજી સાંભળી ગયા. તો જ્યારે આપશ્રીએ સાંભળ્યું તત્ક્ષણ જે કાંઈ પણ વૈભવ હતો તે બધો જ ત્યાંના બ્રાહ્મણોને દાનમાં આપી દીધો. પછી આપશ્રી પેલા સંન્યાસીની પાસે પધાર્યા. સંન્યાસીની પાસે પધારી અને સંન્યાસીને કીધું, મેં તો આટલો ત્યાગ કરી દીધો, મારી પાસે મારું જે સર્વસ્વ જે ધન હતું એ બધું મેં દાનમાં આપી દીધું. હવે તું એક કામ કર, તારું આ જે કમંડલ છે ને, સંન્યાસીની પાસે કમંડલ હોય જેમાં એ ભિક્ષા ગ્રહણ કરે. સંન્યાસી જે એક એક ઘરે ઘરે જાય ને એ કમંડલમાં એને ભિક્ષા આપે. એમાં પણ અમુક અમુક વ્રતવાળા હોય કે દિવસની અંદર આટલા જ ઘર કરવા, પછી એમાં જે મળે તે. એવા પેલા નિયમો હતા, હવે એવા ક્યાંય જોવા નથી મળતા. એટલે શ્રી ગુસાઈજી કીધું, તું તારા કમંડલનો ત્યાગ કરી દે. પેલો સંન્યાસી કે, હું આનો ત્યાગ કેવી રીતના કરું? આ તો અત્યારના મારું સર્વસ્વ છે, આના થકી તો હું કઈ ખાઈ શકું છું. તો શ્રી ગુસાઈજીએ કીધું, આપશે આજ્ઞા કરી, તો તારું એમાં મમત્વ છે કે મારો એ મારા વૈભવમાં મમત્વ હતો? શરીરાઈજી ખૂબ સુંદર ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે કે આ સંસારની અંદર જે કંઈ પણ જે લૌકિક સંપત્તિ છે તે કેવલ માયાને ગ્રાહ્ય છે. જીવનું પ્રથમ કર્તવ્ય એ છે કે જે કંઈ પણ છે તે બધું જ ઠાકોરજીનું સમર્પિત કરવાનું છે. આપણું કંઈ નથી, જે છે આપણા પ્રભુનું છે. આપણે ત્યાગ કરી શકશું? આપણામાં એક ક્ષમતા છે ત્યાગ કરવાની. ત્યાગેન શીલેન. આપણું ચરિત્ર, આપણું એવું અંતઃકરણ એવું શુદ્ધ વિશુદ્ધ હોવું જોઈએ જ્યાં નિરંતર આપણા પ્રભુને આપણા હૃદયાકાશમાં બિરાજવું અતિ નિકુંજ જેવો ભાવ ત્યાં આપણા પ્રભુને થવો જોઈએ. તેવું અંતઃકરણ આપણું છે. આપણે નિરંતર બધાના દોષો જોઈએ, નિરંતર બધાના દોષો જોઈએ છે. પહેલો મારો ઉપદેશ એ જ છે આજના પ્રવચનમાં, બીજાના દોષ જોવા એ આપણું કર્તવ્ય નથી ને આપણી શોભા નથી. આપણા અંતઃકરણમાં નિત્ય પ્રસન્નતા હોવી જોઈએ, નિત્ય આનંદ હોવો જોઈએ, તો ત્યાં સદાનંદ ઘન સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણ બિરાજશે, નહીતર નહીં બિરાજે. આખું જીવન માળા ફેરવજો, આમના આમ પારા ઘસાઈ જશે, આંગળીઓ ઘસાઈ જશે, પણ એ કૃષ્ણની પ્રાપ્તિ નહીં થાય. પછી છે ગુણ. આપણા ગુણ શું છે? હું લૌકિકને કઈ ચર્ચા નથી કરતો. આપણા ગુણ શું છે? સર્વપ્રથમ તો આપણે વૈષ્ણવ છીએ, આપણે શ્રી વલ્લભના સેવક છીએ. ઠાકોરજી આપણું વરણ કર્યું છે. સર્વપ્રથમ તો આપણી અંદર આજે મેં બાબતો કીધી એનું આપણી અંદર એક એવો આનંદ હોવો જોઈએ, આપણને એનો ઉમંગ હોવો જોઈએ કે આપણે કોઈ સામાન્ય નથી. તમે બધા પુષ્ટિ જીવ, તમારો જન્મ જ પ્રભુ માટે થયો છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, પુષ્ટિ કાયેન નિશ્ચય. પ્રભુએ સ્વયં પોતાના શ્રીઅંગમાંથી તમને ઉત્પન્ન કર્યા છે, તમને પ્રકટ કર્યા છે કેવલ પોતાના માટે. આપણે વૈષ્ણવ છીએ, એનું આપણો ગુણ શું? તો આપણા 3 ચિહ્નો છે. સર્વપ્રથમ 2 કંઠી અવશ્ય હોવી જોઈએ. ત્યારબાદ શિખા અવશ્ય હોવી જોઈએ, અને છેલ્લું છે તિલક. આજથી હું જે કેવો નિયમ બહાર પાડું છું,
મારા પ્રવચનની અંદર જો તમારે ખાસ કરીને પુરુષોને જો મારા પ્રવચન સાંભળવા હોય તો માથા ઉપર ભગવત ચરણારવિંદ રૂપ તિલક અવશ્ય કરજો. નહીતર નિયમપૂર્વક દીપકભાઈ આપને જવાબદારી સોંપું છું. આ આપણા ચિહ્નો છે. યદ્યપિ કંઠી, શિખા અને તિલક, આના ઉપર 2-2 કલાક સુધી હું સમજાવી શકું છું, પરંતુ આપણે આપણા વિષયને અનુરૂપ ચાલવાનું છે. આગળ કોઈ એવો વિષય આવશે તો અવશ્ય સંભળાવશું. જો આ વસ્તુ પ્રામાણિક છે, એનું આર્ટિફિશિયલ શંખનાદ થયો છે. અવશ્ય કાલે બધા જ પુરુષો તિલક કરીને આવજો. તિલક વિશે હું પછી આવતા સત્રમાં કોઈ એવું સરસ એવો કોઈ વિષય આવશે ત્યારે હું ખૂબ સુંદર વિસ્તારથી સમજાવીશ. વેણુ ગીતમાં ખૂબ સુંદર આખા તિલકનું વર્ણન છે. અલગ અલગ શાસ્ત્રોમાં, ઉપનિષદોમાં ખૂબ સુંદર એનું વર્ણન છે. એ આપણે જોશું પછી, અત્યારના વિષયાંતર થશે. અને કર્મ, આપણા કર્મ એટલા શુદ્ધ હોવા જોઈએ. અત્યારના બધાય સિદ્ધાંત, આચાર, વિચાર, મેંડ, અપરસ, યદ્યપિ એ બધું જોઈએ જ, એના વિના કઈ નહીં ચાલે, પરંતુ એની પહેલા તમારા હૃદયમાં ઠાકોરજી પ્રત્યે અનન્ય શુદ્ધ પ્રેમ હોવો જોઈએ. જો એ હશે તો તમારી અપરસ કામની છે. એ હશે તો તમારી એ મેંડ ને એ બધી જે વગેરે વગેરે જે કંઈ પણ છે એ તમારું કામનું છે. અન્યથા બધું વૃથા છે. માટે આ મનુષ્યનો જન્મ આપણને મળ્યો છે પ્રિયજનો, તો કંઈક આ જીવનમાં આપણે કંઈ એવું પ્રાપ્ત કરીએ. યદ્યપિ આ પુષ્ટિ માર્ગને સમજવા માટે એક જન્મ નહીં, અનંત કોટી જન્મો સુધી જો તમે જન્મ લઈને આવો, પુષ્ટિ માર્ગમાં આવો, તો પણ તમે નહીં સમજી શકો. આ માર્ગ એટલો ગૂઢ છે, આ માર્ગ એટલો ગહન છે. તમે આજ સુધી કૃષ્ણને સમજી શક્યા છે? તમે કૃષ્ણને જોયા છે? જોયા છે, હું કહું જોયા છે. જોયા છે, હા કે ના? તો કે આમ બધા જોવો છો કેમ? જોયા છે, પ્રમાણ આપો. આ તમારો એક જન્મ નથી, અનાદિકાલથી હજારો વર્ષોથી તમારો જન્મ થતો આવ્યો છે. અને એ સારસ્વત કલ્પમાં પણ તમારો જન્મ થયો હશે ને તમે તે કૃષ્ણને પણ જોયા હશે. પરંતુ એ સમયમાં તમારો અધિકાર નહીં હોય. અને એ જે અધિકાર છે, ભગવત પાત્રતાનો જે અધિકાર છે, એ જ સંપૂર્ણ યમુનાષ્ટકનું બીજ છે. સમજાણું? પુષ્ટિ માર્ગની અંદર પુષ્ટિ જીવોની શું અધિકાર છે, એની શું પાત્રતા છે, એ સંપૂર્ણ યમુનાષ્ટકનું હાર્દ છે, જે આપણે કાલના સત્રથી પ્રારંભ કરીશું. શ્રી યમુનાજીની ઈચ્છા, જેટલા શ્લોકો પૂરા કરાવવા હશે શ્રી યમુનાજી મારા દ્વારા કરાવશે. વિશેષ આટલું કહી આજના આ સુંદર પહેલા વિલાસની અંદર આપ સૌને ખૂબ ખૂબ શુભાશીર્વાદ. એવમ દરેક જે બધા પ્રતિસ્પર્ધીઓ જે ખેલૈયાઓ છે, બધાને આજના દિવસથી હું કહી દઉં છું ફાઇનલ સુધી બધાને ઓલ ધી બેસ્ટ. ખૂબ ખૂબ શુભકામના, શુભાશીષ સાથે અહીં જ વિરામ. ભાવાત્મકમ પુમરૂ પંચ પુનસ્તદંતરગતમ પ્રાવિવિશત્સ્વ પ્રિયે સંશ્લિષ્ટાભયોર્બભૌર સમયઃ કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભૂત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના अन्यांश हस्तचरण श्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. सर्वप्रथम उपस्थित सदानंद कंद सच्चिदानंद पाद पद्म मकरंद मिलिंद युक्त सर्वे महानुभावों,
એવમ અમારા પોરબંદરના પરમ પ્રિય આત્મીય ભગવદ ચરણાર વિંદાનુરાગી સર્વે વૈષ્ણવજનો, સમય ઘણો વયો ગયો છે. મને સાંભળવા વાળા કેટલા છે અને રમવા વાળા કેટલા છે? બહુ વધારે સમય નહીં લઉં, 5-10 મિનિટમાં કેવલ પૂર્વ ભૂમિકા આપણી આ યમુનાષ્ટકની એ પૂર્વ ભૂમિકા લઈ અને પછી આપણા વિલાસને આગળ વધારીશું. ગઈકાલે આપણે જોયું મનુષ્યનો જન્મ થાય છે, જન્મથી મૃત્યુ સુધી એ વચ્ચેનો જે ડિસ્ટન્સ છે, એ જે સમયગાળો છે, એ સમયગાળાની અંદર એ કેવલ સંસાર આસક્તિમાં રચ્યો પચ્યો રહે છે. તત્પશ્ચાત જ્યારે એનો દેહપાત થાય છે, એની થોડી ક્ષણ પૂર્વે એને એવો એક વિચાર આવે છે, એક એવી એને વિલક્ષણ કલ્પના થાય છે કે હવે મારા પ્રાણ જવાના છે. મારા જન્મથી લઈને અત્યાર સુધી આ જે સમયગાળો હતો એ સમયગાળો મેં ભોગવી લીધો, પરંતુ આ ભોગવવાનો શું હેતુ હતો, અર્થાત મનુષ્ય જન્મની શું વાસ્તવિકતા છે, એ આજનો સમય જાણી શકતો નથી. મનુષ્યનો જન્મ છે એમાં પણ જે પુષ્ટિ ભક્તો છે તેનો જન્મ છે કેવલ ભગવત સુખાર્થ. બહુ સુંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, તસ્માત જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય ભગવદ રૂપ સેવાર્થ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. આ પુષ્ટિ જીવો દરેક જીવોથી અત્યંત ભિન્ન છે. શા માટે? ભગવદ રૂપ સેવાર્થ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. તેનો જન્મ જ ઠાકોરજી માટે છે. તો એવા પુષ્ટિ જીવો અને એવા પુષ્ટિ પુરુષોત્તમ કે જે પુષ્ટિ પુરુષોત્તમે આપણું વર્ણન કર્યું છે આ માર્ગની અંદર, અને સુંદર આ એક લઘુ સત્સંગ રૂપે આપણે શ્રી યમુનાષ્ટક ગ્રંથ લીધો છે. એની ભૂમિકા શું? શ્રી યમુનાષ્ટકની રચના શા માટે થઈ? કયા સમયમાં થઈ? ખૂબ સુંદર આપણે પ્રસંગની અંદર જઈએ. વિક્રમ સંવત 1549 એ સમયની વાત છે, જ્યારે શ્રીમદ મહાપ્રભુ ભારત યાત્રામાં આપશ્રી પધારેલા ખુલ્લા ચરણારવિંદે એક એક વસ્તુની અંદર પ્રિયજનો ઘણા બધા ગૂઢ ભાવ રહેલા છે. ગઈકાલે મેં કીધું પુષ્ટિને સમજવા માટે આ જન્મ પર્યાપ્ત નથી. શું આવશ્યકતા છે શ્રી મહાપ્રભુજીને ખુલ્લા ચરણારવિંદે? આટલો બધો પરિશ્રમ લેવાની શું આવશ્યકતા છે? કેવલ આપણા જેવા જીવોને અંગીકાર કરવા માટે. હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે, યત્રાંગીકરણે નૈવ યોગ્યતાદિ વિચારણમ અવિલંબ પ્રભુકૃત પુષ્ટિ માર્ગ સકથ્યતે. આ પુષ્ટિ માર્ગ કોને કહેવાય? યત્રાંગીકરણે નૈવ, જ્યાં જીવને પોતાનો કરવાનો, જ્યાં એ જે વિષય છે, અર્થાત જ્યાં જીવને અંગીકૃત કરવાનો છે, ત્યાં યોગ્યતાદિ વિચારણમ. પ્રભુ હોય, શ્રીમદ મહાપ્રભુ હોય, શ્રીમદ પ્રભુચરણ હોય કે શ્રી યમુનાજી હોય, આ બધા સ્વરૂપ છે યદ્યપિ, પરંતુ વસ્તુતઃ એક જ સ્વરૂપ છે. સમજી લો, એક રસનો મહાન પુંજ છે. એ રસના મહાન પુંજમાંથી 3 ટીપા નીકળ્યા. એક શ્રીમદ મહાપ્રભુ, એક શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી અને એક શ્રી યમુનાજી. વસ્તુતઃ તત્વતઃ બધા એક જ સ્વરૂપ છે.
યત્રાંગીકરણે નૈવ, જ્યાં જીવને અંગીકૃત કરવાના છે, યોગ્યતાદિ વિચારણમ, પ્રભુ ક્યારેય જીવની યોગ્યતા જોતા નથી કે આ આસુરી છે, આ દૈવી છે, આ પાપી છે, આ ક્રૂર છે, આ આવો છે, તેવો છે. નહીં, આ મારો છે. આ જે ભાવ જ્યારે જીવ ભગવત હૃદયમાં આવે છે ત્યારે અવિલંબ પ્રભુ કૃત, એક ક્ષણનો પણ પ્રભુ વિલંબ કરતા નથી અને જીવને અંગીકાર કરે છે. પુષ્ટિ માર્ગ સકથ્યતે, એ પુષ્ટિ માર્ગને આપણા રોમ રોમની અંદર પધરાવવા માટે શ્રી વલ્લભે આટલો પરિશ્રમ લીધો છે. કેવલ 11 વર્ષની વયે આપશ્રીએ ભારત યાત્રા કરી ખુલ્લા ચરણારવિંદે. 1549 સાલની વાત છે. શ્રાવણ માસ સુદ પક્ષની ત્રીજના દિવસે આપશ્રી પ્રાતઃકાલ શ્રીમદ મહાપ્રભુ એવં આપશ્રીના સેવક દામોદરદાસજી આદિ જે આપશ્રીના અનન્ય સેવકો હતા, શ્રી બધા ગોકુલ પધાર્યા. શ્રીમદ ગોકુલ જ્યારે પધાર્યા ત્યારે એ ગોકુલની અંદર જે પ્રાચીન જે સારસ્વત કલ્પમાં જે ગોકુલ હતું તેના કોઈ અવશેષો નહોતા, કોઈ અવશેષો નહોતા. કેમ કે કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે, આ કલિકાલ રૂપી સર્પે બધું અનાવૃત કરી લીધેલું હતું, બધું જ આવૃત થઈ ગયેલું હતું અને જે ભગવત ધર્મો હતા એ બધા અનાવૃત થયેલા હતા. તે સમયે શ્રી મહાપ્રભુજીએ ત્યાં શ્રી યમુનાજીની સન્મુખ દામોદરદાસજીને આજ્ઞા કરી કે દમલા, થોડો વ્રજભાષામાં કહું છું જેથી આપને रुचिकर લાગે, કે દમલા यामे सु अपन को कौन जतावेगो कि सारस्वत कल्प में जो गोविंद घाट हतो और जो ठकुरानी घाट हतो वो या समय कौन सो है, वो कौन जता सके, वो कौन बता सके. समझिए? તો દામોદરદાસજી તો શું બોલવાના છે? તત્વતઃ શ્રી વલ્લભની સામે તો જીવ બુદ્ધિ. તે જ સમયે શ્રી યમુનાજીમાંથી સાક્ષાત શ્રી યમુનાજી 16 વર્ષની આપશ્રીની આયુ, 16 શૃંગાર ધરીને જે મધુરાધિપતે રખિલમ મધુરમ, એ જે પરાત્પર તત્વનું જે સ્વરૂપ છે એમનું જ દ્રવીભૂત રસાત્મિકા સ્વરૂપાથી શ્રી યમુનાજી ત્યાં પ્રકટ થયા અને શ્રી વલ્લભને આજ્ઞા કરી કે આ ગોવિંદ ઘાટ છે, આ ઠકુરાની ઘાટ છે. અને તે જ સમયે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં એ સદાનંદ, સચ્ચિદાનંદ, પૂર્ણાનંદ, પરમાનંદ, નિત્યાનંદ સ્વરૂપ જે સદાનંદ સ્વરૂપ છે એમનો જે આનંદ છે એ શ્રી વલ્લભની અંદર પ્રકટ થયો. અને જ્યારે તે આનંદ પ્રકટ થયો ત્યારે આપશ્રીના રોમ રોમમાંથી શ્રી યમુનાજીના ગુણગાન વિકસી પડ્યા અને આપશ્રીના મુખારવિંદથી શ્રી યમુનાષ્ટકનું ગાન થયું. આ રીતના શ્રી યમુનાષ્ટકની રચના થઈ. હવે શ્રી યમુનાષ્ટક એ 16 ગ્રંથની અંદર પહેલો ગ્રંથ છે. યદ્યપિ આપણે બધા શ્રી યમુનાષ્ટકમને ગ્રંથ માનીએ છીએ, પરંતુ એ ગ્રંથાત્મક નથી, એ સ્તુત્યાત્મક છે. ગ્રંથ એટલે શું? ગ્રંથની અંદર ઉપદેશ આપવામાં આવે છે. ગ્રંથની અંદર ઉપદેશ આપવામાં આવે છે. કોઈ પણ એક વિષયને લઈ અને એને દરેક પ્રકારે એનું અવલોકન કરી અને એની ઉપર એને ઉપદેશ આપવામાં આવે છે, એને ગ્રંથ કહેવાય. આ સ્તુત્યાત્મક છે. આ યમુનાષ્ટકમની અંદર 8 શ્લોક દ્વારા શ્રી યમુનાજીના 8 અલગ અલગ ઐશ્વર્યો અને 8 અલગ અલગ સિદ્ધિઓનું વર્ણન છે. અને છેલ્લે 9મા શ્લોકમાં તેની ફલશ્રુતિ બતાવી છે. હવે સ્તુતિ કોને કહેવાય? જો શ્રી યમુનાષ્ટક એ સ્તુત્યાત્મક હોય તો સ્તુતિ કોને કહેવાય? સંસ્કૃતની અંદર સર્વપ્રથમ એનો શાબ્દિક અર્થ જોઈએ.
સંસ્કૃતની અંદર સ્તુઈ સ્તુતો ધાતુ છે. તે ધાતુનો અર્થ થાય છે સ્તુતિ કરવી, અર્થાત કોઈનું સુંદર પ્રકારે એનું વર્ણન કરવું, અર્થાત કોઈની સુંદર પ્રકારે તેમની પ્રશંસા કરવી. આ એમનો શાબ્દિક અર્થ. હવે એનો પુષ્ટિ ગૂઢાર્થ શું છે? તો એનો પુષ્ટિ ગૂઢાર્થ એ છે કે આપણા હૃદયમાંથી જે પ્રભુનો ભાવ પ્રકટ થયો છે તે ભાવ દ્વારા પ્રભુની નામ, રૂપ, ગુણ અને લીલા દ્વારા પ્રભુનું વર્ણન કરવું, પ્રભુને પ્રસન્ન કરવા, આને સ્તુતિ કહેવાય. હવે સ્તુતિ તો ઘણા બધા કરે છે. ભાગવતની અંદર પણ ઘણી બધી સ્તુતિઓ આવે છે, પરંતુ છેલ્લે સ્તુતિમાં શું આવે છે કે હે પ્રભુ આપ અમારો ઉદ્ધાર કરો. ઘણી બધી સ્તુતિઓ છે જેમાં છેલ્લે એ જીવ પોતાની જિજ્ઞાસા પ્રકટ કરી દે છે કે આપ અમારો ઉદ્ધાર કરો. તો એને સ્તુતિ ન કહેવાય, એને પ્રાર્થના કહેવાય. અર્થ ઉપયાંચાયામ સંસ્કૃતમાં ધાતુ છે, એમાંથી પ્રાર્થના શબ્દ બને. પ્રાર્થનાનો અર્થ થાય કે યાચના કરવી, માગવું, તેને પ્રાર્થના કહેવાય. અને આ પુષ્ટિ માર્ગની અંદર માગવાની કોઈ રીત નથી. ખૂબ સુંદર શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે વિજ્ઞપ્તિમાં, અંબુદસ્ય સ્વભાવોયમ સમયે વારી મુંચતી તથાપિ ચાતક ખિન્નો રટત્યૈવ ન સંશય. અંબુદ એટલે વાદળાઓ. વાદળાઓનો સ્વભાવ છે કે સમય આવે ત્યારે અવશ્યપણે વર્ષા વરસાવે છે. તેવી રીતના આપણા પ્રભુનો પણ સ્વભાવ છે કે સમય આવે ત્યારે અવશ્ય જીવ ઉપર કૃપા વરસાવે છે. માટે આ પુષ્ટિની અંદર મંગાતું નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યાત સ્વામ્યભિપ્રાય સંશયાત. તમે પ્રભુ પાસે જઈને જો પ્રાર્થના કરશો તો તેનાથી શું મળશે? કંઈ નહીં મળે. તે કેવલ પ્રભુની જે કૃપાલુતા છે, પ્રભુની જે ભક્ત વત્સલતા છે, તેની અંદર આપણે સંશય કરીશું, તેની અંદર આપણે શંકા કરીશું જો આપણે પ્રભુ પાસે જઈને પ્રાર્થના કરીશું તો. પ્રાર્થના માટે તો અન્ય દેવી દેવતાઓ ભગવાને સ્વયં પ્રકટ કર્યા છે. આ રહસ્ય અત્યારના કોઈ નથી જાણતું, યદ્યપિ શાસ્ત્ર જ આ વસ્તુ બતાડે છે. આપણા કોઈના મોઢાની વાત નથી પ્રિયજનો, સ્વયં શાસ્ત્ર બતાવે છે. ગીતામાં બહુ સરસ ભગવાન સ્વયં આજ્ઞા કરે છે, ભગવદ વાણી છે, કામે સ્તેસ્તે શ્રુત જ્ઞાના. જે જીવો ભૌતિક કામનાઓ દ્વારા આવે છે તે પ્રપદ્યંતેન્ય દેવતા, તે તો અન્ય મારા દ્વારા રચેલા અન્ય બધા દેવી દેવતાઓની વિભૂતિઓ પાસે જાય છે અને એની પાસે જઈને અલગ અલગ પ્રકારે પૂજા અર્ચના વગેરે કરી અને એના દ્વારા એમને પ્રસન્ન કરીને એની જે સિદ્ધિ છે એને પ્રાપ્ત કરે છે. પરંતુ આ જે પુષ્ટિ પુરુષોત્તમ છે ને, એની પાસે જઈને તમે માગશો ને તો એ કંઈ આપશે નહીં, ઉલટાનું હશે, એ લઈ લેશે. વાસ્તવિક રૂપે ચોર છે. વાસ્તવિક રૂપે ચોર છે. વ્રજે વસંતમ નવનીત ચૌરમ વ્રજાંગનાનામ ચદુકૂલ ચૌરમ અનેક જન્માર્જિત પાપ ચૌરમ ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામિ. વ્રજે વસંતમ નવનીત ચૌરમ. કઈ કઈ વસ્તુની ચોરી કરે છે પ્રભુ? વ્રજે વસંતમ, વ્રજમાં રહીને નવનીત ચૌરમ, માખણની ચોરી કરે છે. વિચાર કરો, જે પરાત્પર બ્રહ્મ છે, જે પૂર્ણ પુરુષોત્તમ છે, શાસ્ત્ર કહે છે, ઉપનિષદ કહે છે, ભીષાસ્માત પવતે વાતઃ ભીષોદેતિ સૂર્ય. અરે જેમના ભયથી વાયુ વહે છે, જેમના ભયથી સૂર્ય પ્રકાશિત થાય છે,
જેમના ભયથી ઇન્દ્ર વર્ષા કરે છે એવા પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ માખણની ચોરી કરે. આ તમારા મગજમાં વાત બેસે છે? પરંતુ નવનીત એટલે શું? આપણા હૃદયનો ભાવ. આપણા હૃદયમાં આપણે પ્રભુ પર પ્રત્યે જે ભાવો કરીએ છીએ, જે આપણે કલ્પનાઓ કરીએ છીએ, જે ઈચ્છાઓ કરીએ છીએ, તે પ્રભુ આપણા હૃદયમાં પધારીને તે ભાવને અંગીકાર કરે છે. તે આપણી ઈચ્છાને અંગીકાર કરે છે અને એ ઈચ્છાને અંગીકાર કરીને તમારા ભાવનું ચોરી કરી લે છે. વ્રજે વસંતમ નવનીત ચૌરમ વ્રજાંગનાનામ ચદુકુલ ચૌરમ. એવા જે પરાત્પર બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ તે બધી કુમારિકા ગોપીજનોના વસ્ત્રોનું હરણ કરી લે છે. યદ્યપિ આનો પણ ખૂબ સુંદર ખુલાસો શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આપે છે, પરંતુ અત્યારના વિષયાંતર થશે. અનેક જન્માર્જિત પાપ ચૌરમ. આપણા અનંત કોટી જન્મો સુધીના જે આપણા આસુર આવેશો છે, જે આપણા પાપ છે, તે પાપને પ્રભુ એક ક્ષણમાં દૂર કરી દે છે. પ્રમાણ આપું. ગોપીજનો કહે છે પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. ગોપી ગીત 7મો શ્લોક. હે પ્રભુ, જે જીવ એક વખત આપના ચરણમાં આવે છે, આપ એના આસુર આવેશને દૂર કરી દો છો. ખાલી એક વખત, એક જ વખત. ભગવાન ગીતામાં પણ કહે છે મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે દેવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. કેવલ મારા જ ચરણમાં જ્યારે જીવ આવે છે તો જ એ આસુર આવેશથી દૂર થઈ શકે છે. અને પેલા ઋષિ મુનિઓ જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે. જન્મ જન્માંતરો સુધી, અનંત કલ્પો સુધી. ગઈકાલે આપણે વાત થઈ ને કે એ ઋષિઓ ક્યાં સુધી તપ કરતા કે એમના શરીરની અંદર એક આખું વૃક્ષ બની જતું. એટલા વર્ષો સુધી જ્યારે તપ કરે છે, તત્પશ્ચાત તેના પાપ ક્ષીણ થાય છે, પછી એના હૃદયમાં કૃષ્ણ પ્રત્યે ભક્તિ જાગે છે. અહીંયા કેવલ એક વખત મારા ચરણમાં આવ, તારા આસુર આવેશ દૂર થશે. માટે પ્રાર્થના એ જીવનું કર્તવ્ય નથી. હું ઘણીવાર મારા પ્રવચનોમાં કહું છું, પુનશ્ચ એકવાર કહી રહ્યો છું. માની લો તમારી એવી અનન્ય ભક્તિ હશે. ભગવાન કહે છે તસ્યાહમ સુલભ. જે મને અનન્ય ભક્તિ દ્વારા ભજશે, વિશુદ્ધ ભાવથી ભજશે, તેને હું એક ક્ષણમાં પ્રાપ્ત થઈશ. આ ભગવાનની પ્રતિજ્ઞા છે. તો માની લો ભગવાન પોતાની પ્રતિજ્ઞાને સાર્થક કરવા તમારી અનન્ય ભક્તિના કારણે તે જ ક્ષણે યદિ પ્રકટ થઈ ગયા અને કહેશે માગ, શું જોઈએ તારે? આપણે શું માંગીશું? જવાબ તો આપો. શું માંગીશું આપણે? બધા જ લૌકિક જ માગવાના છો. ભલે અત્યારના બોલો નહીં. બહુ સરસ કીધું છે. જરૂરતે જિંદગી પૂછને વાલે. જરૂરતે જિંદગી અર્થાત બોલ તારે શું જોઈએ છે તારા જીવનમાં? જરૂરતે જિંદગી પૂછને વાલે. આ રીતના જ્યારે પ્રભુ તમને પૂછે તો તમારે શું કહેવાનું છે? જરૂરતે જિંદગી પૂછને વાલે તું ही तो है जिंदगी એ જરૂરત. હે પ્રભુ, આપ કહો છો બોલ શું જોઈએ છે, પરંતુ અમે આપને એ કહે છે કે હે પ્રભુ, આપ અમારું સર્વસ્વ છો, આપ અમારું સર્વસ્વ ધન છો. અમે કેવલ આપને માંગીએ છીએ. તાવકાહ. તમારા હૃદયમાં પ્રભુ પ્રત્યે એક જ ભાવ હોવો જોઈએ, હે પ્રભુ હું આપનો છું. આ ભાવ જ્યારે આવશે ત્યારે તમારું પુષ્ટિત્વ સાર્થક,
ત્યારે તમારી ભગવત સેવા સાર્થક થઈ, ત્યારે તમારી તે જે કોઈ પણ સિદ્ધાંત હોય એ તમારો સાર્થક થયો, ત્યારે તમારું બ્રહ્મ સંબંધ પણ સાર્થક થયું. તો આ રીતના શ્રી યમુનાષ્ટક એ સ્તુત્યાત્મક ગ્રંથ છે શ્રી મહાપ્રભુજીનો. એનો પહેલો શ્લોક એ આપણે હવે કાલના સત્રથી પ્રારંભ કરીશું. આજે થોડો વિલંબ થઈ ગયો છે. વિશેષ બસ બધા ભાવથી આનંદથી બધા અહીંયા ખૂબ સુંદર રાસ લે છે. ગઈકાલે બધા ખૂબ ભાવ વિભોર થઈ ગયેલા, એ જોઈને ખૂબ આનંદ થયો. નિત્ય પ્રતિ નિત્ય આપણા હૃદયની અંદર તે આનંદ અતિ વધવો જોઈએ. કેમ કે આપણે કેના અંશ છીએ? આપણા અંશી કોણ છે? એ નિત્યાનંદ સ્વરૂપ છે. તો એમનો નિત્યાનંદ છે. આપણે તિરોહિત આનંદ વાળા જીવ છે, છતાં પણ એમનો આનંદનો અણુનો પણ અણુ પણ જો આપણી અંદર આવે તો આપણું જીવન સાર્થક થાય. બસ શ્રી યમુનાજીના કૃપાબળથી એવા આશીર્વાદ આપું છું આપ સૌને કે એ જ ભગવદ આનંદની આપ સૌને પ્રાપ્તિ થાય. વિશેષ અહીં જ વિરામ. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુંરૂપંચ પુનસ્તદંતરગતમ પ્રાવિવિશત્સ્વ પ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બપૌરસમયઃ કૃષ્ણો હિ યત્સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધ્યેયં સદા વલ્લભમ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપાસિન્ધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્તખિલશક્તિધરસ્વધામ્ના अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. सर्वप्रथम उपस्थित सर्व महानुभावों एवं परम प्रिय एवं परम आत्मीय भगवत भक्त्यानुरागी अमारा पोरबंदरना भोड़ा भोड़ा परम प्रिय एवं वैष्णवो, खूब सुंदर आपड़ा तृतीय दिवस में आपणे श्री यमुनाष्टक उपर अहीं चर्चा करवा एकत्रित थया छीए. આજે આપણે પહેલા શ્લોકનો પ્રારંભ કરીશું, કેમ કે હવે સમય ઘણો ઓછો અને વિષય ઘણો લાંબો. બધા મળીને એકવાર પહેલા શ્લોકનું ગાન કરીશું. શ્રી યમુનાષ્ટક એ અતિ પ્રચલિત છે, દરેકના કંઠમાં છે. તો આપ સૌ પ્રારંભ કરો. નમામિ યમુનામહં सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणुत्कटां तटस्थ नव कानन प्रकट मोद पुष्पांबुना सुरासुर सुपूजित स्मरपितुः श्रियं बिभ्रतिम्. एक एक જ શ્લોક. આનો પહેલા શબ્દાર્થ જોઈએ. આનો શબ્દાર્થ શું છે? નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. સકલ સિદ્ધિઓને દેવાવાળા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટામ. મુરારી અર્થાત મુર દૈત્યના શત્રુ એવા પ્રભુ મુરારી પદ પંકજ, એમના ચરણમાં જે એમની ચરણની જે રેણુ અર્થાત જે વાલુકા છે, તે જે ચરણ રજ છે, તેના દ્વારા અતિ ઉત્કટ થયેલા, અતિ ઉન્મત્ત થયેલા, અતિ ગૌરવાન્વિત થયેલા તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના, જેમના તટની અંદર, જેમના પુલિન પર
સુંદર મજાના વનો ઉપવનો છે અને વિવિધ પ્રકારના પુષ્પાંબુના સુંદર એવા પુષ્પો દ્વારા સુરાસુર સુપૂજિતા. સુર અને અસુર. સુર અને અસુર એટલે શું? તો સામાન્ય રીતના આપણે બધા એવું જ કહીશું કે સુર એટલે દૈવી જીવો, અસુર એટલે આસુરી જીવો. આજ ને અહીંના વૈષ્ણવની બહુ ખોટી આદત, હા કે ના બોલે જ નહીં. એ ભાવ નથી. સુર અર્થાત સર્વાત્મ ભાવ વાળા વ્રજભક્તો. આ શ્રી ગુસાઈજીની વ્યાખ્યા છે. સુર અર્થાત સર્વાત્મ ભાવ વાળા વ્રજભક્તો, અસુર અર્થાત માન ભાવ અર્થાત કામ ભાવ વાળા વ્રજભક્તો. એની વ્યાખ્યા આપણે આગળ કરીશું. સુરાસુર સુપૂજિતા, તો એવા વ્રજભક્તોથી જે પૂજિત છે. સ્મર પિતુઃ શ્રિયમ બિભ્રતિમ. સ્મર અર્થાત કામદેવ. સ્મર અર્થાત કામદેવ. કામદેવના પિતા કોણ? પ્રભુ. એ તમને ખ્યાલ નહીં હોય પ્રસંગ. ભગવાન શિવજીએ પોતાના તૃતીય નેત્ર દ્વારા કામદેવજીને ભસ્મ કરી દીધેલા. ત્યારે તેમના પત્ની રતિ એમણે ઘણું નિવેદન કર્યું. ત્યારે પ્રભુએ આજ્ઞા કરી મહાદેવજીને કે હું સારસ્વત કલ્પમાં જ્યારે કૃષ્ણના રૂપમાં જ્યારે દ્વારિકા લીલા કરીશ ત્યારે એ કામદેવ મારા પુત્ર રૂપે અર્થાત પ્રદ્યુમ્નના રૂપે આવશે. એટલે સ્મર પિતુઃ. એવા જે કામદેવના પિતા શ્રી કૃષ્ણ છે, એવા જે ઘનીભૂત રસાત્મા જે બ્રહ્મ છે, શ્રિયમ બિભ્રતિમ. જાણે શ્રી યમુનાજી એમના જેવા તદ રૂપ, તદ સદૃશ, તદીયત્વ, ભગવદીયત્વ, તેજ સ્વરૂપ, તેજ આકાર, તેજ રંગ, તેજ વાણી, એ જ સ્વરૂપે શ્રી વલ્લભને દર્શન થયા. ત્યારે કીધું અહમ મુદા, હું હર્ષિત થઈને શ્રી યમુનાજીને નમામી, નમન કરું છું. આ કેવલ શબ્દાર્થ છે હો પ્રિયજનો, કેવલ શબ્દાર્થ છે. હવે તમને ખ્યાલ આવ્યો, ગઈકાલે મેં કહ્યું કે સ્તુતિ કોને કહેવાય? જેમાં પ્રભુના નામ, રૂપ, ગુણ અને લીલા આનું જેમાં વર્ણન છે તેને સ્તુતિ કહેવાય. તો આમાં કેવલ શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન છે. ભગવાન છે ને ભગવાન, આપણે સ્તુતિ શા માટે કરીએ? હું અત્યારના કોઈ વેદ ઉપનિષદ દ્વારા નહીં સમજાવું, સરળ ભાષામાં સમજાવું. આપણે સ્તુતિ શા માટે કરીએ? સ્તુતિ એટલે પ્રભુના વખાણ. આપણા પ્રભુને પોતાના વખાણ સાંભળવા અતિ પ્રિય છે. એનું કારણ શું? એનું કારણ એ છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે જીવ મને જેટલો ભજે છે તેનાથી 2 ગણો વધારે હું એને ભજું. સામાન્ય વસ્તુ છે. આજે કોને કોના વખાણ ન ગમે? આમાંથી કોઈ છે એવા જેના વખાણ કરીશું કે જેનું ખરાબ બોલીશું એને નહીં દુઃખ થાય, નહીં દુઃખ થાય, નહીં સુખ થાય? દ્વંદ્વેર વિમુક્તા સુખ દુઃખ સંગૈ. એ જે અવસ્થા બતાડી ગીતામાં 15મા અધ્યાયમાં કે એ જે સાધક છે, એ જે જીવ છે તે સુખ દુઃખ રૂપીના દ્વંદ્વથી વિમુક્ત હોય. કોઈ આપણને કડવા શબ્દો બોલી જાય, કાંઈ વાંધો નહીં, ભગવદ ઈચ્છા. વખાણ કરી જાય, કાંઈ વાંધો નહીં, ભગવત કૃપાથી થયું છે. આમાંથી કોણ છે? આપણને આપણા વખાણ ગમે છે તો એ પરાત્પર તત્વ, એ પૂર્ણ પુરુષોત્તમ, એ સાકાર બ્રહ્મ, સગુણ સાકાર સવિશેષ સ્વરૂપ
પોતાના જીવોને અંગીકૃત કરવા માટે પોતાના જીવ જેવો સ્વભાવ લે છે. માટે પ્રભુ સ્તુતિ પ્રિય છે. બહુ સરસ શ્રી મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં નિરોધ લક્ષણમ નામનો ગ્રંથ છે, એમાં આપશી આજ્ઞા કરે છે, હૃદગત સ્વગુણાન શ્રુત્વા પૂર્ણ પ્લાવયતે જનાન. જ્યારે આપણે આપણા પ્રભુના વખાણ કરીએ છીએ, આપણે આપણા પ્રભુના ગુણગાન કરીએ છીએ, આપણે આપણા પ્રભુને પ્રસન્ન કરીએ છીએ, જ્યારે આપણે ભગવત કથા કરીએ છીએ, ભગવત વાર્તા કરીએ છીએ, ભગવાન નામ લઈએ છીએ, ત્યારે હૃદગત સ્વગુણાન શ્રુત્વા, ત્યારે એ પ્રભુ તમારા આત્મરમણનું સ્વરૂપ બનીને તમારા હૃદયમાં પધારે છે. જ્યારે હૃદયમાં પધારે છે, સાંભળો, જ્યારે હૃદયમાં પધારે છે ત્યારે હૃદગત સ્વગુણાન શ્રુત્વા, આપણા હૃદયમાં બિરાજીને પોતાના જ ગુણગાન પોતે સાંભળે છે અને પોતાના જ ગુણગાન પોતે સાંભળીને પૂર્ણ પ્લાવયતે જનાન. વક્તારઃ એક જે બોલતા હોય, એક પૃચ્છક એક જે પૂછે છે, અને શ્રોતૃન એક જે સાંભળે છે, આ ત્રણ વર્ગને પોતે પૂર્ણાનંદ છે, તો એ પોતાના પૂર્ણાનંદત્વને જીવને પણ પ્રદાન કરે છે. એ ભગવત ગુણગાન ભાગવતમાં બહુ સરસ કહ્યું, અશેષ સંક્લેશ સમમ વિધત્તે ગુણાનુવાદ શ્રવણમ મુરારે. એ જે મુરારી છે, મુરસ્ય હરિ, જે મુર દૈત્યના શત્રુ છે, એવા જે બ્રહ્મ છે, એવા જે પૂર્ણ પુરુષોત્તમ છે, તેમના ગુણગાન ગાવાથી અશેષ સંક્લેશ સમમ વિધત્તે, આપણા હૃદયમાં રહેલા જે ક્લેશો છે, જે સંસાર આસક્તિ છે, જે વિષયાસક્તિ છે, જે આસુર આવેશ છે, તે તત્ક્ષણ અશેષ સંક્લેશ સમમ વિધત્તે ગુણાનુવાદ શ્રવણમ મુરારે, તે જ ક્ષણે નાશ પામી જાય છે. તે જ ક્ષણે. ઘણું બધું ભગવત ગુણગાન ઉપર આપણું સાહિત્ય છે પ્રિયજનો, પરંતુ અત્યારના શું કહેવું, રાત થોડી વાતો જાજી, સમય આપણી પાસે ઘણો ઓછો છે. શ્રી મહાપ્રભુજી એ જ નિરોધ લક્ષણમની અંદર આજ્ઞા કરે છે, તસ્માત સર્વમ પરિત્યજ્ય નિરુદ્ધૈ નિર્ગુણાઃ નિરુદ્ધૈ સર્વદા ગુણાઃ સદાનંદમ પરેર્ગેયા સચ્ચિદાનંદતા તતઃ. અહીંયા અત્યારની આપણી અવસ્થા બતાવવામાં આવી છે. અત્યારના આપણી શું અવસ્થા છે અને આપણે ક્યાં પહોંચ